અંકને કરનારા, આનંદ વાત્સલ્ય અવસાવનારા તારક તીર્થંકર પરમાત્માઓ અનાદિકાળથી અનંતા જીવો ઉપર અનંત પ્રકારે કૃપા વરસાવી રહ્યા છે. કારણ કે પરમાત્મા એ દયા સિંધુ છે, કરુણાના મહાસાગર છે, અને કરુણા કરવાનું જેમને વ્યસન છે. આ બહુ મહત્વની વાત છે. ભગવાન કૃપા કરે છે એમ નહીં, પણ કૃપા કરવાનું એમને વ્યસન છે. લલિત વિસ્તરા ગ્રંથની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ એમણે અરિયન પરમાત્માની એક આગવી ઓળખાણ આપેલી છે કે આ કાલમ તે પરાર્થ વ્યસની ન. આ કાલમ એટલે અનુચંદભાઈ, કાળનું જ્યારથી અસ્તિત્વ છે ત્યારથી જેમને પરોપકારનું વ્યસન છે. પરોપકાર કરવો એ જુદી વાત, અને પરોપકારનું વ્યસન હોવું એ જુદી વાત છે. સમજાય છે ને બરાબર? દારૂ પીવો એ જુદી વાત ને દારૂનું વ્યસન હોવું એ જુદી વાત. સિગારેટ પીવી એ જુદી વાત, સિગારેટનું વ્યસન હોવું એ જુદી વાત. વ્યસન એટલે શું? વરસાદ ધોધમાર પડતો હોય અને સિગરેટનું જેને વ્યસન હોય એટલે ખિસ્સામાંથી 4 સ્ક્વેરનું પાકીટ બહાર કાઢે, લાઇટર બહાર કાઢે, અને તમે વિચારો કે આ વરસતા વરસાદમાં એ સિગરેટ પેટાવશે કઈ રીતે? કિરણભાઈ, તમે વિચાર કરો કઈ રીતે આ પેટાવશે? પણ એ હાથ આડો રાખી અને પેટાવી લે, એના વગર એને ચાલે નહીં. એને શું કહેવાય? વ્યસન કહેવાય. એમ ભગવાનને શું છે? પરોપકારનું વ્યસન છે. પરોપકાર કર્યા વગર જેમને ચાલે નહીં. અને આપણને રાજુભાઈ હારે હારે આપણી પણ વાત કરતા છીએ ને, આપણને સ્વાર્થનું વ્યસન છે. ન હોય? અરે તમે પાલિતાણા ગયા હોય ને યાત્રા કરવા માટે, તો એ શેનો બિઝનેસ તમારે? અમારે પણ આનો જ બિઝનેસ છે. તમે રિટેલમાં કરો છો, અમે હોલસેલમાં કરીએ છીએ. આ આઈડેન્ટિટી કાર્ડ છે મારું, આ એડ્રેસ છે, રાખજો તમારી પાસે. પધરાવો કે ન પધરાવો? કિરણભાઈ શું કરો? ચાન્સ મળે એટલે સ્વાર્થની ખીચડી પકાવ્યા વિના આપણે રહેતા નથી. તમારી દીકરી 28 વર્ષની ઉંમરની થઈ હોય અને કોક તમને પાલિતાણા જાત્રા કરવા જાઓ, સંસ્કારી દેખાય, ધાર્મિક કુટુંબ દેખાય, તમારે આમ પરિવાર મેમ્બર કેટલા? એટલે કે 30 વર્ષનો એક દીકરો છે, કુંવારો કે પરણેલો? ના, કુંવારો છે. હવે મગજમાં ચક્કર શું ચાલે અશ્વિનભાઈ? ગયા છો પાલિતાણા, સમજાય જ ને? હમણાં તમે બોલ્યા ને સ્વાર્થ અમારે હોય નહીં એટલા માટે. બાકી હું આ ખુલાસો ન કરું, તમને છે ઉઘાડા પડવા મને રસ બિલકુલ નથી. દરેક વખતે એટલે જેટલો સ્વાર્થ સાધવાનો બાકી હોય ને ત્યાં તો એ જીવતી જ હોય વૃત્તિ આપણી. એ વૃત્તિ આપણી શાંત થતી નથી. જે બાબતનો સ્વાર્થ સદાઈ ગયો, દીકરા દીકરી પરણાવી દીધા તો પતી ગયું, ફિનિશ. તો કોઈને પૂછવામાં રસ ન હોય તમારે કેટલા દીકરાને, કેટલા કુંવારાને, કેટલા પરણ્યા, એમાં કોઈ રસ ન હોય. પણ જો કુંવારો દીકરો કે દીકરી હોય અને કોઈક દેખાય, થોડું વેલ સેટ પરિવાર દેખાય, સંસ્કારી પરિવાર દેખાય, એટલે તરત જ પારસમાં જઈએ. એટલે આપણને સ્વાર્થનું વ્યસન છે. વાત મારે આ કરવી છે. આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ કે આપણે ગમે ત્યાં ફરીએ, ધર્મ ક્ષેત્રમાં હોય તો પણ સ્વાર્થ વૃત્તિ આપણી ખતમ થતી નથી. અને ભગવાન કદાચ એકેન્દ્રી બેન્દ્રી વગેરે અવસ્થામાં હોય તો પણ પરોપકાર કર્યા વિના ભગવાન રહેતા નથી. સમજાય છે બરાબર? એકેન્દ્રીય અવસ્થા એટલે કે ભગવાન પૃથ્વીકાયમાં હોય એમાં પણ હીરો બનીને, સોનું બની અને જગતના જીવો ઉપર ઉપકાર કરવાનું કામ કરે. ભગવાન બેન્દ્રિય બને તો દક્ષિણાવર્ત શંખમાં ગોઠવાય અને બીજા ઉપર ઉપકાર કરવાનું કામ કરે. સમજાય છે બરાબર? ભગવાન હાથી પંચેન્દ્રિયમાં જાય તો પણ હાથી બની અને ગજ મુકતા અને હાથી દાંત એ જગતના જીવોને આપવા દ્વારા ઉપકાર કરવાનું કામ કરે. કોઈ પણ ગતિમાં જાય પ્રભુ પરોપકાર કરવાનું જેમને વ્યસન છે, પરોપકાર કર્યા વિના જે રહેતા જ નથી, હજી કેવળ જ્ઞાન નથી પામ્યા, સમ્યક દર્શન નથી પામ્યા, એની પહેલા એમનું જીવદળ આવા પ્રકારે છે.
તો સમ્યક દર્શન પ્રાપ્ત કરીને કેવલ જ્ઞાન મેળવે, 13મા ગુંઠાણે ગોઠવાય, અર્યંત પદ ઉપર પ્રતિષ્ઠિત થાય, સમોષણમાં બિરાજમાન થાય, પછી જગતના જીવો ઉપર કૃપા વરસાવવામાં ભગવાન બાકી શું રાખે? એ આપણે આપણી જાત માટે તો વિચારવું જ પડશે ને. સ્વાર્થની ખીચડી પકાવવામાં રસ છે કે પરોપકારની અંદર રસ છે? તીર્થંકર પરમાત્માના જીવને પરોપકારનો રસ હોય, બીજાનું મંગલ થાય, બીજાનું કલ્યાણ થાય, બીજા જીવો સુખી થાય, બીજા જીવો શાંતિને પ્રાપ્ત કરે, બીજા બધા જીવો નિશ્ચિંત બને, એમાં હું કઈ રીતે ઉપયોગમાં આવું એ જ વિચાર અર્યંત પરમાત્માના જીવને આવે. હું બીજાના ઉપયોગમાં આવું એ વિચાર આવે રમેશભાઈ, કે બીજા મારા કામમાં કઈ રીતે આવે એના વિચાર આવે? કયા વિચાર આવે ગાડીલાલભાઈ? બસ વાત આ જ છે. બીજાનો ઉપયોગ હું કઈ રીતે કરી લઉં, આ વૃત્તિ અંદરમાં પડી છે. હું કઈ રીતે બીજાને ઉપયોગી બનું, બીજાના કામમાં હું આવું, એ મારું સૌભાગ્ય છે. આવા પ્રકારની અંદરમાં હજુ સમજણ આવેલી નથી. ભગવાન મિથ્યાત્વ અવસ્થામાં હોય તો પણ પરોપકારનો રસ છે. કાળનું જ્યારથી અસ્તિત્વ એટલે સમજી ગયા ને, જ્યારથી પોતાનું અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ અને કાળનું અસ્તિત્વ બે સાથે છે. એટલે ભગવાન પહેલા ગુંઠાણે હોય તો પણ પરોપકાર કરવાનું વલણ છે, પરોપકાર કરવાની રુચિ છે, રસ છે. અને આપણે ડગલે ને પગલે આપણા સ્વાર્થની ખીચડી પકાવવામાંથી ઊંચા આવતા નથી. બસ આપણી વર્તમાન દશા કેવી અને પ્રભુની કઈ ભૂમિકા એ વિચાર પણ મનમાં આવે તો પણ અહોભાવથી આપણું અંતર પરમાત્માના ચરણોમાં ઝૂક્યા વિના રહી શકે નહીં. અને એવા પરમાત્માની અનંત પ્રકારે કૃપા, એમાંથી 25 પ્રકારની કૃપાનો આપણે વિચાર કરીએલા છીએ. એમાંથી 10 પ્રકારની કૃપા, જયંતિભાઈ કેટલી 10 પ્રકારની કૃપાનો વિચાર કર્યો? પહેલા નંબરમાં ભગવાન આટલી ઊંચી ભૂમિકાએ હોવા છતાં આપણી પ્રાર્થના સાંભળે છે. બીજા નંબરની અંદર પ્રાર્થનામાં શ્રદ્ધા, સચ્ચાઈને, પ્રમાણિકતાના પ્રાણ પૂરીએ તો ભગવાન આપણી પ્રાર્થનાનો તત્કાલ સ્વીકાર પણ કરે છે. આ બધી વાત વિસ્તારથી આપણે સમજી ગયા છીએ. ત્રીજા નંબરની અંદર રાતના સૂતા પછી આવતીકાલના બદલે આવતો ભવ આવી જાય તેવી પૂરેપૂરી શક્યતા હોવા છતાં પ્રભુની કૃપાથી રોજે રોજ આવતીકાલના દર્શન થાય છે. એ પ્રભુનો અપરંપાર આપણા ઉપર ઉપકાર છે. ચોથા નંબરમાં રાતના સૂતા પછી ગોડાઉનમાં આગ લાગી જાય, દુકાનના તાળા તૂટી જાય ને ઘર ધરતીકંપમાં બેસી જાય, આપણે એમાં દટાઈ જઈએ, આવી ઘણી બધી સંભાવના હોવા છતાં કશું બગડતું નથી. એ પ્રભુની ચોથા નંબરની આપણા ઉપર વરસી રહેલી કૃપા છે. પાંચમા નંબરમાં આંખ ઉગાડ્યા પછી હાર્ટ પમ્પિંગ બરાબર ચાલે છે, ડાયજેસ્ટ સિસ્ટમ બરાબર કામ કરે છે, બ્લડ સર્ક્યુલેશન વગેરે બરાબર કામ કરે છે. એમાં આપણી આવડતને હોશિયારી નહીં પણ પ્રભુની કૃપા કામ કરેલી છે. છઠ્ઠા નંબરની અંદર જાગ્યા પછી, આંખ ઉગાડ્યા પછી અનેક પ્રકારના મહારોગો આપણને લાગુ પડી જાય, થેલેસેમિયા અને હાર્ટ એટેક ને બ્રેઇન એટેક ને કોરોના વગેરે, એમાંનું કશું આપણને લાગુ પડતું નથી. એ પ્રભુની આપણા ઉપરની અપરંપાર છઠ્ઠા નંબરની કૃપા છે. સાતમા નંબરમાં વિચારણા શું કરેલી? જે કોઈ એક પણ સારો વિચાર આપણા મનમાં આવે છે એ અર્યંત પરમાત્માની કૃપાનું ફળ છે. અર્યંત પરમાત્માના અનુગ્રહ વગર ઉપમિતિ ભવ પ્રપંચના રેફરન્સ આપીને તમને આ વાત વિસ્તારથી સમજાવેલી હતી. અને આઠમા નંબરની કૃપા, સારો વિચાર આવ્યા પછી સાધના આપણે શરૂ કરીએ, સાધના પરિપૂર્ણ થવાનું કામ પ્રભુની કૃપા થકી થાય છે. આ વાત પણ આપણે વિસ્તારથી સમજી ગયા. નવમા નંબરમાં ગઈકાલે વાત કરેલી હતી કે યાદ કરો અને પ્રભુ હાજર થઈ જાય. મૃગાવતીજી યાદ કરે, બસ પ્રભુ પધારે આવતીકાલે તો પ્રભુના હાથે રજોહણનો સ્વીકાર કરી લો. અને મૃગાવતીજીના હૃદયના ભાવનો સ્વીકાર કરી અને અર્યંત પરમાત્મા
ભગવાન મહાવીર મહારાજા ઉગ્ર વિહાર કરી અને પધારે છે મૃગાવતીના ઉદ્ધાર માટે. દીક્ષા તો આપી, પણ એવા મુહૂર્તે દીક્ષા આપી ને દીક્ષા આપતા આપતા, રજોણ આપતા આપતા એવા ભાવો અંદર પૂરેલા હશે જેના કારણે એ જ ભવમાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ મૃગાવતીજીને થઈ ગઈ. પોતાના ગુરુ ચંદન બાલાજી પહેલા મૃગાવતીજીને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ અને એમાં અરિયન પરમાત્માનો અચિંત્ય અનુગ્રહ કામ કરેલો છે. વાહ પ્રભુ વાહ! ખાલી યાદ કર્યા મૃગાવતી જેવી એક બાઈ, એ આપને યાદ કરે ને એના ઉદ્ધાર માટે, એના કલ્યાણ માટે ઉગ્ર વિહાર કરીને તાબડતોબ આપ પહોંચી જાઓ. પ્રભુ આપની કૃપાનો જોટો આ જગતમાં જડે એમ નથી. રાતના અચાનક 12-1 વાગ્યાની આસપાસ આંખ ઉઘડે છે. આંખ ઉઘડતાની સાથે સાચું, રાતના 12 વાગે 2 વાગે આંખ ઉડે, શું સૌથી પહેલું શું યાદ આવે? પાછા હુઈ જવાનું એ પ્રમાદીને યાદ આવે, અને ભોગી હોય એને પત્ની યાદ આવે. રાતના ઊંઘ ઉડે 12 વાગે ને 2 વાગે જગન્ય ભૂમિકા એ પત્નીને યાદ કરે, મધ્યમ ભૂમિકાવાળા પેમેન્ટને યાદ કરે, અને ઉત્તમ ભૂમિકાવાળા પરમાત્માને યાદ કર્યા વિના રે. આપણી કઈ ભૂમિકા છે બરાબર છે એમની? અશ્વિનભાઈ, મારો નંબર આમાં ક્યાં લાગે છે વારંવાર ચેક કરતા રહેવાનું. હું આમાં ક્યાં ફિટ થઈ શકું એમ છું, અને જ્યાં ફિટ થાઉં છું એનાથી આગળ કેમ વધાતું નથી, અને આગળ વધવું જ છે. ઉત્તમ ભૂમિકા એ આ જ બહુમાં ગોઠવાવું છે, વહેલામાં વહેલી તકે ગોઠવાવું છે. આવો ટકોરો આપણે આપણી જાતને પ્રવચન સાંભળતા સાંભળતા ટકોરો મારવાનો છે કે ક્યાં છું અને આગળ કેમ વધાતું નથી, તો પ્રવચનથી ઠેકાણું પડશે. સમજાય રાજુભાઈ? ઉત્તમ ભૂમિકા કઈ? રાતના ઊંઘ ઉડે અને પરમાત્મા યાદ આવે. ઉદયન રાજા યાદ કરે છે હરિયન પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને. પ્રભુની કૃપા થકી બધું હેમ ખેમ અત્યારે ચાલી રહેલું છે. અનેક પ્રકારના યુદ્ધોની અંદર પણ વિજય પ્રાપ્ત થયેલ છે. ચંડ પ્રદ્યો જેવા પરાક્રમી રાજાઓને પણ પરાજય આપવાનું સૌભાગ્ય ઉદયમાં આવેલું છે. પણ આ પુણ્યનો ફુગ્ગો ક્યારે ફૂટી જાય એની કોઈ આગાહી કરી શકાય તેમ નથી. જ્યાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી આત્મકલ્યાણના માર્ગે નીકળી જાઓ. પ્રકાશભાઈ, જ્યાં સુધી પુણ્યોદય સાથ આપે છે, શરીર સાથ આપે છે, 5 ઇન્દ્રિય સલામત છે, આયુષ્યની દોરી તૂટી નથી, ત્યાં સુધીમાં આત્મકલ્યાણ થાય એટલું વહેલામાં વહેલી તકે મારે કરી લેવું છે. આવા પ્રકારના ભાવ ભીતરમાં જાગૃત થાય છે. પુણ્યોદય ઉપર ભરોસો રાખ્યા વગર જગન્ય ભૂમિકાવાળા જીવો એને પૈસાનો ભરોસો હોય સંસારમાં. આપણે કંઈ તકલીફ પડે એવું નથી. મૂલચંદભાઈ, ઘણી 500ની થપ્પી ભેગી કરેલી છે. સોનાના બિસ્કિટ 500 ગ્રામને કિલોના આપણા ઘરમાં પડેલા છે. આપણે ચિંતા કરવાની જરૂરત નથી. ઘણાને પૈસાનો ભરોસો હોય. બીજા મધ્યમ ભૂમિ, આ જગન્ય ભૂમિકા, મધ્યમ ભૂમિકાવાળાને પોતાના પુણ્યનો ભરોસો હોય કે પુણ્ય આપણું વ્યવસ્થિત છે, આપણે ચિંતા કરવાની જરૂરત નથી. એ મધ્યમ ભૂમિકાવાળા હરિલાલભાઈ. અને ઉત્તમ ભૂમિકાવાળાને પરમાત્માનો ભરોસો હોય. એ ઉત્તમ ભૂમિકા છે. અને પરમાત્માનો ભરોસો કોને હોય? શું વાત કરો છો? આમાં પ્રશ્ન જો બહુ ગંભીર પ્રશ્ન ઉંચાઈ ગયો. એમ શું ફસાઈ જવાનું? ભાઈ, પૈસાનો ભરોસો કોને કહેવાય? ડગલે ને પગલે પૈસાને સાચવવાનું કામ કરે, વધારવાનું કામ કરે એને પૈસાનો ભરોસો. ડગલે ને પગલે પુણ્યને સાચવીને પુણ્યને વધારવાનો પ્રયત્ન એ પુણ્યનો ભરોસો. તો પરમાત્માનો ભરોસો કોને કહેવાય? હા, એટલે ભગવાનને સાચવવાનો ભાવ. ભગવાનને સાચવવાનો ભાવ એટલે ભગવાનની આજ્ઞા પાળવાનો ભાવ, ભગવાનની આજ્ઞા પ્રત્યે સ્વીકારનો ભાવ અને શ્રદ્ધાનો પરિણામ જેનો જીવંત હોય અને શક્તિ છુપાવ્યા વિના પ્રભુની આજ્ઞા પાડીએ એટલે પ્રભુને આપણે સાચવીએ છીએ એમ કહેવાય. તો પ્રભુનો ભરોસો આવે. પ્રભુની આજ્ઞા પાળવા જેવી લાગે નહીં. પ્રભુની આજ્ઞાની દૂર ભાગવામાં ઉત્સાહ ને ઉમંગ જાગતો હોય
એને ભગવાનનો ભરોસો ક્યારેય પણ આવે એ વાતમાં માલ નથી. આપણને કોનો ભરોસો છે એ આપણી જાતને ટકોરો મારીને પ્રશ્ન પૂછવાનો છે કે ભાઈ કોને સાચવવામાં રસ, પૈસા સાચવવામાં, પુણ્ય સાચવવામાં કે પરમાત્માને સાચવવામાં? પારસમલજી, રિસેપ્શન કાર્ડ તમારી પાસે આવે, લગ્નનું રિસેપ્શન કાર્ડ, રાતના 9 થી 10 ટાઈમ લખેલો હોય. રાજુભાઈ, શું કરવાનું? શું વાત? જવું તો પડે. હા, વ્યવહાર તો સાચવવા પડે. એટલે સંસાર સાચવો જ કે પરમાત્માને સાચવવા જ? એટલે છૂટ એટલા માટે કે ભગવાન ન હચવાય તો વાંધો નથી, સંસાર પેલા સાચવવો જ. આ અંદરનું વલણ છે. આપણે ક્યાં છીએ ને વર્તમાન કાળમાં, એ આ બધા પ્રસંગમાં આપણે આપણી જાતને ઓળખી શકીએ, માપી શકીએ. રિસેપ્શન કાર્ડ આવેલું છે રાત. હા, હાજરી પુરાવા. ભાઈ લગ્ન જે છે પાર્ટી પ્લોટમાં હોય, ગ્રીન લોન ઉપર હોય, એના ઉપર પાછા ચાલીને તમે હાજરી પુરાવા જાઓ એટલે ભગવાન સચવાય કે સંસાર સચવાય? હા, એટલે સાચવા છે કોને એમ પૂછું છું? ભગવાનને સાચવા છે કે સંસારને સાચવવો છે? અરે સંસારમાં બેઠા હો પણ તમારામાં સંસાર ન જોઈએ તો પેલા વાત કરેલી હતી. તમે સંસારમાં હોય એનો વાંધો નથી, એને તો એનઓસી તમને આપ્યું. પણ તમે સંસારમાં હોવા ઉપરાંત સંસાર તમારામાં ઘૂસી જાય એનો વાંધો 100% છે. આપણામાં તો સંસાર ન જ જોઈએ. સંસારમાં ભલે આપણું શરીર ગોઠવાયેલું હોય, આપણામાં સંસારની, આપણામાં દેવગુરુ ધર્મ એ સિવાય કોઈની પ્રતિષ્ઠા આપણા મન મંદિરની અંદર હોય નહીં. આ ભૂમિકા જો આપણી આવે તો આપણે ભગવાનને સાચવીએ છીએ એમ કહેવાય. અને ભગવાનને સાચવી એને ભગવાન ઉપરનો ભરોસો 24 કલાક હોય. અને ભગવાનને સાચવવાના બદલે સંસારને સાચવેલો હોય તો કટોકટીના સંયોગમાં ભગવાન ઉપરનો ભરોસો આવે એવી શક્યતા નથી. પોતાના સંસારના સંબંધો એના માટે જ સાચવવાની મથામણ જેને હોય એને ભગવાનને સાચવવાનો વિચાર ક્યાંથી આવે? તો ભગવાનનો ભરોસો આવે ક્યાંથી? અને ભગવાનની કૃપાને ઝીલવાનું સૌભાગ્ય ઉદયની અંદર કઈ રીતે આવી શકે? આપણે આપણી જાતને આ બધા પ્રશ્નો ગંભીરતાથી પૂછવાના છે. ઉદયન રાજા હોવા છતાં, અનેક રાણીઓ પોતાની આસપાસમાં સૂતેલી હોવા છતાં યાદ પોતાની મહારાણીને કરવાના બદલે મહાવીર મહારાજાને યાદ કરવાનું કામ ઉદયન રાજા કરે છે. ત્યાં પુણ્યના બધા ખેલ છે. પુણ્યનો સૂરજ ક્યારે આથમી જાય ખબર પડશે નહીં. પુણ્યનો ફુગ્ગો ફૂટતા વાર લાગશે નહીં. અને ગમે એટલી તમારી મર્સિડીઝ ફૂલ સ્પીડમાં ચાલતી હોય કિરણભાઈ, પણ ટાયરમાંથી હવા જેવી નીકળી ગઈ, પૂરું. પુણ્યની હવા નીકળી ગઈ એટલે ગમે એટલા તમે સંસારમાં દોડધામ કરતા હો ગઈકાલ સુધી, આજે પુણ્યની હવા નીકળી ગઈ એટલે પૂરું થઈ ગયું. હવે તમારો ભાવ સંસારમાં કોણ પૂછવાનું? સારા દિવસોમાં સૌ સલામ કરી જાય છે અને માઠા દિવસોમાં એ જ થૂકી જાય છે. આજે સેલ્યુટ આપનારા જ કાલે થૂકવાનું કામ કરવાના છે જો પુણ્યોદય પરવારી જાય તો. એટલે પૈસા અને પુણ્યનો ભરોસો રાખવાના બદલે પરમાત્મા ઉપર ભરોસો રાખીને એના માટે ડગલે ને પગલે પ્રભુને સાચવવા છે, પ્રભુની આજ્ઞાને સાચવવી છે, પ્રભુના વચનો પ્રત્યેની શ્રદ્ધાને ઝળહળતી બનાવવી છે. આવા પરિણામ હૃદયની અંદર જીવંત હોય તો ભગવાન એના ઉપર ભરોસો આપણો બળવાન બનતો જાય. પુણ્યના ઉદયની અંદર પરમાત્મા યાદ આવે તો સમજવાનું કે ભગવાન ઉપરનો ભરોસો છે. તમને તો યાદ આવે ખરા ભગવાન? ક્યારે? કોરોનાની પહેલી લહેર ચારે બાજુ ફેલાયેલી હતી એ વખતે ભગવાન ઘણાને યાદ આવતા હતા, નાસ્તિકને પણ યાદ આવતા હતા. સમજાય ને? એટલે પાપના ઉદયમાં તમે ભગવાનને યાદ કરો એમાં તમારી મહત્તા નથી. તમારા જીવદળની પાત્રતા નક્કી શેના આધારે થાય? પુણ્યના ઉદયની અંદર પણ પરમાત્મા એ વિસરાય નહીં, ભૂલાય નહીં. એ તમારી પાત્રતા.
આપણી પાત્રતાને ડેવલપ કરવી તો પુણ્યના ઉદયની અંદર પરમાત્માનું વિસ્મરણ એ મને ચાલી શકે નહીં. પરમાત્માના વિયોગની અંદર હજુ કેવળ જ્ઞાન મળી શકે. પરમાત્માના વિસ્મરણની અંદર કેવળ જ્ઞાન મળવાની કોઈ કાળે શક્યતા નથી. કેવળ જ્ઞાન તો શું, સમ્યક જ્ઞાનના ઠેકાણા ન પડે. પરમાત્માનો વિયોગ એમાં કેવળ જ્ઞાન મળી શકે. પરમાત્માના વિસ્મરણમાં સમ્યક જ્ઞાનનું પણ ઠેકાણું ના પડે. બસ તો પરમાત્માનું વિસ્મરણ થાય નહીં. ને એમાં પણ જેમની કૃપાથી સારા દિવસો જોવાના આવ્યા એને તો સારા દિવસોની અંદર કઈ રીતે ભૂલી શકાય. આ અંદરની પાત્રતા પડેલી હોય તો સારા દિવસોની અંદર પરમાત્મા યાદ આવ્યા વિના રહે નહીં. પરમાત્મા યાદ આવે, પરમાત્માના ઉપકારો યાદ આવે, અહો ભાવથી અંતર ઝૂકેલું રહે પરમાત્મા તરફ. અને એવી સ્થિતિની અંદર ઉદયન રાજા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને યાદ કરે છે. મહારાણીઓ આસપાસમાં ગોઠવાયેલી હોવા છતાં રાતના 12 વાગે 1 વાગે ઊંઘ ઉડે, આંખ ખુલે અને યાદ કરે છે મહાવીર મહારાજાને. બસ આ પુણ્યના ભરોસે, પૈસાના ભરોસે કે આ સત્તાના ભરોસે મારે રહેવું નથી. આ બધું ગમે ત્યારે હાથ તાળી આપીને છટકી જાય એની પહેલા મારે મારા આત્માનું કલ્યાણ કરી લેવું છે. જો ભગવાન પધારે વિદભાઈ પટ્ટન નગરીની અંદર તો ભગવાનની પાસે મારે દીક્ષાનો સ્વીકાર કરવો. યાદ કરે છે ભગવાન મહાવીર મહારાજાને. તમે પણ ભગવાનને યાદ કરો ખરા? શેના માટે? રાજુભાઈ, તમે યાદ કરો, શેના માટે યાદ કરો? બોલો તો ખરા. પણ ડેડ ઓડિયન્સ નથી ભાવતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. પેમેન્ટ માટે યાદ કરવો ભગવાનને, શરીરનું ઠેકાણું પડે એના માટે ભગવાનને યાદ કરો. પણ ભગવાન પધારે તો ભગવાનને મારું જીવન સોંપી દઉં એવા પ્રકારના ભાવથી ભગવાનને યાદ કેટલી વાર કર્યા. યાદ કરે છે ઉદયન રાજા, ભગવાન જો પધારે તો ભગવાનના હાથે આવતીકાલે જ રજોઅણનો સ્વીકાર કરી આત્મકલ્યાણના માર્ગે નીકળી જાઉં. કારણ કે આ પુણ્યના ફુગ્ગો ક્યારે ફૂટી જાય ખબર નથી. એની પહેલા આત્મકલ્યાણ કરી લઉં. અને આ ભાવ જાગતાની સાથે આખી રાત ધર્મ જાગરિકા કરે છે. અને બસ દીક્ષા લઈને હું શું કરીશ, કેવી સાધના કરીશ, એના ભવ્ય મનોરથો ઊંચકવાની અંદર પોતાના સમયનો સદુપયોગ કરે છે. પોતાના સમયનું વાવેતર કરે છે કે ભગવાનની પાસે દીક્ષા લઈને કેવા કેવા અભિગ્રહ લઈશ, કેવા કેવા પ્રકારની સાધના કરીશ. આવા ભવ્ય ભાવોની રંગોળી રચવાનું કામ પોતાના અંતઃકરણની અંદર કરે. પોતાના આત્માના આંગણાની અંદર આવી સરસ મજાની રંગોળી રચાવવાનું કામ અને એની અંદર શ્રદ્ધાના અને સદભાવનાના રંગો પૂરવાનું કામ કરે. અને એના જ પ્રભાવે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ખેંચાય અને વિદભાઈ પટ્ટન નગરીમાં પધારે. અને સમાચાર મળે ઉદ્યાન પાલક દ્વારા કે રાજન ભગવાન મહાવીર મહારાજા પધારી ચૂકેલા છે, સમોષણ મંડાઈ ચૂકેલું છે. અને એની સાથે જ ઉદયન રાજા નીકળી પડે. વાહ પ્રભુ વાહ, મારા જેવી નાચીસ વ્યક્તિની પ્રાર્થના સાંભળી અને આપ પધારી ગયા. વાહ પ્રભુ વાહ, લાખ લાખ ધન્યવાદ. અને ઘરેથી પોતાની રાણી વગેરે, રાજકુમાર વગેરે એને લઈને નીકળે ભગવાનની દેશના સાંભળવા. સાચું બોલો, તમે ગુરુ મહારાજ પધારે તો વ્યાખ્યાન સાંભળવા જશું, આ ભાવ જાગે. ગુરુ મહારાજ પધારે તો એમના હાથે રજોણનો સ્વીકાર કરશું. આવા ભાવ કેટલાને જાગ્યા, કેટલી વાર જાગ્યા. પ્રકાશભાઈ, ગુરુ મહારાજ પધારે તો વ્યાખ્યાન સાંભળવાનો લાભ પડે બધો. મૂલચંદભાઈ, આ જગન્ય ભૂમિકા છે. ગુરુ મહારાજ પધારે તો વ્યાખ્યાનનો લાભ લેવો છે. આ જગન્ય ભૂમિકા. મધ્યમ ભૂમિકા, ગુરુ મહારાજ પધારે તો જીનવાણી સાંભળી તત્વજ્ઞાનને સમજી અને શક્ય એટલા પાપનો વધુમાં વધુ ત્યાગ કરવો છે. આવા ભાવ ભીતરમાં જાગે એ મધ્યમ ભૂમિકા. અને ગુરુ મહારાજની વાણી સાંભળતા સાંભળતા સર્વ પાપના ત્યાગના માર્ગે, સર્વ સંગ ત્યાગ કરી સર્વવીરતીના માર્ગે ગોઠવાઈ જવું છે. એવા ભાવ ભીતરમાં ઉછળતા હોય એ આપણી ઉત્તમ ભૂમિકા છે. આપણે અત્યારે કઈ જગ્યાએ?
હા, મધ્યમ કે જગન્ય? મધ્યમ એટલે વ્યાખ્યાન સાંભળતા સાંભળતા શક્ય એટલા પાપ છોડતા જવા છે. હવે સંસાર નથી સાચવવો, ભગવાનને સાચવવા. માટે હવે લગ્ન પત્રિકા આવે કે રિસેપ્શન કાર્ડ આવે, એમાં પાર્ટી પ્લોટમાં કે ગ્રીન લોન ઉપર લગ્ન હોય તો જવાનું કેન્સલ. રિસેપ્શન રાતે હોય તો જવાનું કેન્સલ. એનો જીવનભર અભિગ્રહ લઈ લઉં. યાદ આવે? શક્ય એટલા સર્વ પાપનો ત્યાગ નથી કરતો, શક્ય એટલા પાપનો ત્યાગ કરી અને મારા પ્રભુને સાચવું, મારા પ્રભુની વાતને સાચવું. આવું યાદ આવે? સંબંધ જગતના સાચવો તો પણ તમને કામમાં કેટલા આવવાના? સાચું લો રાજુભાઈ, મારા સાહેબ સંબંધ સાચવવાની વાત તમારા વતી કરી રહેલા છે કે સાહેબ સંબંધ તૂટીને જાય. તમે સંબંધ સાચવેલા, ગાંધીધામના બધાની યારે તમે સંબંધ સાચવેલા હોય. જોને તોની ભાષામાં દુકાનમાં કંઈક પ્રોબ્લેમ થયો અને તમે કોઈને પણ ગાંધીધામમાં ફોન કરો કે દુકાનમાં પ્રોબ્લેમ છે, પાર્ટી મારી ઉઠી જાય એવી શક્યતા છે 25 કરોડની અંદર, એટલે તાત્કાલિક 10 કરોડ મોકલી આપો. ફોન તમે 100 જણને કરી જુઓ, કેટલાનો હું જવાબ પોઝિટિવ આવે મને સમજાવો. તમારા સાચવેલા સંબંધ કેટલા કામમાં આવે? હા, 10 કરોડ માગે એ ઉઠી લાગે. શું તમારા પુણ્ય પરવારેલા છે કે તમારા પુણ્ય મજબૂત છે એમ પૂછું છું. તમે જે સંબંધ સાચવો છે તમારા કામમાં કેટલા આવવાના? આ તમારા વતી મારા સાહેબ પ્રશ્ન કર્યો એ સંબંધ તો સાચવવા પડે ને સાહેબ, સંસ્થામાં રહેલા છો તો. મૂલચંદભાઈ, આ રીતે સંબંધ સાચવા પછી ખાલી તમે 100 જણને ફોન કરો, એકનો પણ પોઝિટિવ જવાબ આવે? 25 લાખનું ઉઠી જાય એવી શક્યતા છે, મારી પાર્ટી ઉઠી જાય 25 કરોડની અંદર, એટલે કમસે કમ 5-10 કરોડ તાત્કાલિક મોકલી આપો. ઉઘરાણી માટે, પઠાણી ઉઘરાણી માટે આવેલા લોકો, એને જલ્દી હું સમજાવી દઉં અને મારી પ્રેસ્ટીજ ગુડવિલ સચવાઈ જાય. પછી મારી વ્યવસ્થિત સ્થિતિ થશે એટલે તમને 10 કરોડ 100% તાત્કાલિક મોકલી આપીશ. આ એકની એક કેસેટ 100 જગ્યાએ તમે રિપીટ કરો. પ્રકાશભાઈ, પોઝિટિવ રિસ્પોન્સ કેટલી જગ્યાએથી મળે? એટલે તમે સંબંધો સાચવો છે, તમને કામમાં કેટલા આવવાના છે એ જાણવા માંગો છો. આ છે ને ભ્રમણાને ભાંગી નાખો. સંબંધો તમારા સાચવેલા તમને કામ નથી લાગવાના, તમારું પુણ્ય કામમાં આવવાનું. અને એ પુણ્યનું ઉપાર્જન જે પ્રભુની આજ્ઞા પાળવા દ્વારા થયેલું છે એ પ્રભુ તમને કામમાં આવવાના. જે પ્રભુની કૃપા એ તમને સાચવવાની છે. એવો શ્રદ્ધાનો રણકાર ભીતરમાં પ્રગટ થાય તો ડગલે ને પગલે પ્રભુને સાચવ્યા વિના રહેવું નથી. પ્રભુની આજ્ઞા પાડવાની તક મારે છોડવી નથી. આવા પરિણામ ભીતરમાં ડેવલપ કરવાના છે. રાજકોટથી ગાડી ભાવનગર તરફ ફૂલ સ્પીડની અંદર જઈ રહેલી છે, સેલ્ફ ડ્રાઇવિંગ કરી. અને દિનેશભાઈ પારેખ, જાગનાથ સંઘના પ્રમુખ, રાજકોટથી ભાવનગર તરફ જાય છે. પોતાના વેવાઈ પક્ષની અંદર લગ્નનો પ્રસંગ હતો એ નિમિત્તે. અચાનક યાદ આવ્યું એટલે લગ્નનું કાર્ડ ખિસ્સામાં હતું એ કાઢીને જુએ છે કે લગ્ન ક્યાં છે, અને વાંચ્યું એડ્રેસ તો પાર્ટી પ્લોટ, એની અંદર લગ્ન હતા. વેવાઈની દીકરીના લગ્ન પાર્ટી પ્લોટની અંદર. ત્યાં ને ત્યાં ગાડી સાઈડમાં લઈ લીધી, ગાડી પાર્ક કરી અને ત્યાંથી જ ફોન ઉપાડે છે કે હું રાજકોટથી નીકળી ગયો છું, 50 કિલોમીટર જેટલો રાજકોટથી આગળ નીકળી ગયો છું, પણ અચાનક મને યાદ આવ્યું કે લગ્ન કઈ જગ્યાએ છે તમારી દીકરીના. એટલે કાર્ડ કાઢીને હમણાં જ વાંચ્યું અને પાર્ટી પ્લોટમાં લગ્ન છે ને મારે અભિગ્રહ છે કે જિંદગીમાં ક્યારેય પાર્ટી પ્લોટમાં ગ્રીન લોન ઉપર લગ્ન હોય તો પગ મૂકવો નહીં, એવા લગ્ન પ્રસંગ એટેન્ડ કરવા નહીં. આવી પ્રતિજ્ઞા મેં લીધેલી છે, માટે પ્લીઝ પાર્ડન મી, સોરી, હું નહીં આવી શકું, માફ કરજો. જાગનાથ સંઘના પ્રમુખ, આટલી ઊંચી પોસ્ટ ઉપર ગોઠવાયેલા, કરોડોપતિ, એકની 2 ફેક્ટરીના માલિક, અને છતાં એને ભગવાનનો સંબંધ સાચવવો ગમે છે, જગતપતિનો સંબંધ સાચવવો છે. જગતનો સંબંધ નહીં સચવાય તો ચાલશે. આવી જળહળતી શ્રદ્ધાવાળા આ સભામાં કેટલા નીકળે? ત્યાંથી બેક ટુ પેવેલિયન, પારસમલજી ગાડીને તરત પાછી વાળી લીધી રાજકોટ તરફ. આ ભગવાનને સાચવવાની વાત છે મૂલચંદજી.
ના એટલે એવા મારે થવું છે, ભાવ જાગે કે ન જાગે? દિનેશભાઈ પારેખની તો વાત મેં તમને કરી દીધી. મારે પણ આવું જ કરવું છે, એવો ભાવ જાગે કે ન જાગે? પ્રતિજ્ઞા કેટલી? પ્રતિજ્ઞા કેટલી? પ્રતિજ્ઞા કેટલી? 10માંથી 1માં જવું પડે. એ વખતે પણ આ જાઉં છું, પણ આ બધા સંબંધ સાચવેલા મારા કામમાં કંઈ આવવાના નથી, એવો સ્વીકાર ભાવ અંદરમાં કેટલો? ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ પરાક્રમથી જવાબ આપી શકે છે, ખૂબ લાખ લાખ ધન્યવાદ. મારે ભગવાનને સાચવવા છે, સંસારના સંબંધો નહીં સચવાય તો ચાલશે, કારણ કે કટોકટીના સમયની અંદર જગત કામ નથી આવવાનું, જગતપતિ જ કામમાં આવવાના છે. તો કોનો સંબંધ સાચવવાનો? જગતને કે જગતપતિને સાચવવાના? રાજુભાઈ જવાબ જોઈએ. રમેશભાઈ જોઈએ નહીં, સાચવશું કોને એમ બોલો. જોઈએ તો મારો જવાબ છે. હા, એટલે તમારા સંબંધ આ રીતે સાચું લે, છોકરા છોકરીનું ઠેકાણું પડી જાય એમ? ચાલો, એવું સાચવનારાના 30 વર્ષે ને 32 વર્ષે દીકરા દીકરીને એના ઠેકાણા નથી પડ્યા. એવા પણ લોકો છે કે નહીં આ જગતમાં? એટલે તમને તમારા પુણ્ય ઉપર ભરોસો નથી, પરમાત્મા ઉપર ભરોસો નથી, અને મુફલી સંબંધો એના ઉપર જ તમને ભરોસો છે. આની હારે સંબંધ સાચું, આની હારે સાચું. પણ કટોકટીના સમયની અંદર બધા સંબંધો પ્લાસ્ટિક કરતાં પણ ફોફલા સાબિત થવાના છે. ભાંગીને ભૂક્કો થતા વાર લાગવાની નથી. હમણાં તમને વાત કરી ને કે 25 કરોડમાં મારી પાર્ટી ઉઠી જશે, 10 કરોડ મોકલી આપ, એક ફોન કરો એટલે ખ્યાલ આવી જાય કે તમારા સાચવેલા સંબંધો તમારા કટોકટીના સમયની અંદર ક્રિટિકલ સર્કમસ્ટન્સીસ ગોઠવાયેલા હોય તમારી આસપાસ, એ વખતે તમારા સાચવેલા સંબંધો કેટલા કામમાં આવે? આ પ્રશ્ન જાતને, આવા સંયોગને અંદરમાં વિઝ્યુલાઇઝ કરીને પ્રશ્ન પૂછો તો પરમાત્માને સાચવ્યા વિના હવે રહેવું નથી. જગત સચવાય કે ન સચવાય, જગતપતિના સંબંધ સાચવ્યા વિના રહેવું નથી. આવો ભાવ ભીતરમાં જાગ્યા વિના રહે નહીં. જગતપતિનો સંબંધ સાચવવા માટે ઉદયન રાજા નીકળી પડ્યા સવારના પોરની અંદર. રાણી અને રાજકુમાર રાજકુમારી બધાને લઈને નીકળે ને ભગવાનની દેશના સાંભળતા સાંભળતા, ભગવાન મને તારી દો. 12 પરસદાની વચ્ચે બસ મેં ભાવના કરી, પ્રાર્થના કરી, ભગવાનને સાચા દિલથી યાદ કર્યા ને પ્રભુ હાજર થઈ ગયા. ઓ આ મિરેકલ કહેવાય. હું તમને કહું સચિનભાઈ, તમે ઘરે બેસીને આમ નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખો કે તમને મળવાની મારી ખૂબ ભાવના છે, આપ એક મીટિંગ મને આપો, એક એપોઇન્ટમેન્ટ નક્કી કરી આપો, આપ જે કોઈ તારીખે ને સમય આપની પાસે હું હાજર થઈ જઈશ, મારો આ નંબર ને મારું આ એડ્રેસ જાણકારી છે જ આપજો. આ પત્ર તમે રોજ લખે રાખો. રિપ્લાય આવે? રિપ્લાય અરે રિપ્લાય જ ના આવે, પહોંચે નહીં ત્યાં સુધી. ઓલો વાંચે પણ નહીં, ત્યાં તમને સમજણ છે. હજી આગળની વાત કહું, તમે આમ રિપ્લાય પોસ્ટ ખાલી પોસ્ટકાર્ડ લખેલો હોય અને ત્રીજે દિવસે તમારા ઘરના આંગણે નરેન્દ્રભાઈ મોદી આવીને ઉભા રહી જાય. આહા, 3.5 કરોડ રૂવાળે હડકના દીવડા પેટી જાય. એના કરતા વધારે આનંદ ઉદયન રાજાને થાય છે ભગવાન મહાવીર મહારાજાની પધરામણીના સમાચાર મળતાની છે. નરેન્દ્રભાઈ તમારો પોસ્ટકાર્ડ વાંચે એમ નથી, પણ જો હાજર થઈ જાય તો આનંદનો ઉછાળો કેવો, એને ક્યાંય ટપી જાય એવો આનંદ ઉદયન રાજાના અંતરમાં હરખ માતો નથી. 3.5 કરોડ રૂવાડામાં હરખના દીવડા પેટી ગયા. માત્ર પ્રભુને મેં યાદ કર્યા ને પ્રભુ હાજર થઈ ગયા. મારા જેવી નાચીસ વ્યક્તિ એને તારવા માટે વાહ પ્રભુ વાહ, થેન્ક્સ એ લોટ, ધન્યવાદની લાગણી પહોંચાડે. દોડતા દોડતા સમોષણમાં પહોંચે અને ભગવાનની દેશના સાંભળતા ઊભા થઈ જાય. ભગવાન મને તારી દો, રજોણનું મને દાન કરો. અને શમણ ભગવાન મહાવીર મહારાજાના શાસનના અંતિમ રાજર્ષિ બનવાનું સૌભાગ્ય ઉદયન રાજાને પ્રાપ્ત થયું.
છેલ્લા રાજર્ષિ, રાજર્ષિ એટલે રાજા હોય સંસારીપણે અને પછી દીક્ષા લીધેલી હોય એવી વ્યક્તિ તરીકે છેલ્લું નામ હોય તો ઉદયન રાજર્ષિ. ઉદયન રાજર્ષિ ભગવાનને સોંપાઈ ગયા, ભગવાનને જીવન સમર્પિત કરી દીધું, ખાલી યાદ કરે અને ભગવાન હાજર થઈ જાય. આટલી પ્રભુની અપરંપાર કૃપા જગતના જીવો ઉપર વરસી રહેલી છે. પણ આપણે આપણા આત્માના ઉત્થાન માટે પ્રભુને યાદ કેટલી વાર કરેલા છે. આપણા પ્રોબ્લેમને દૂર કરવા માટે ભગવાનને યાદ કરીએ, પણ આપણા ઉત્થાન માટે, આપણા મંગલ માટે, આત્માના કલ્યાણ માટે પ્રભુને યાદ કરેલા હોય એવા પ્રસંગ જીવનમાં કેટલા બને છે. ઉદયન રાજા એકવાર યાદ કરીને હાજર થાય અને હાજર થયા પછી ગલ્લા તલ્લાની કિરણભાઈ, મને તો એમ કે ભગવાન 5-10 વર્ષ પછી આવશે, આટલા જલ્દી આવી જશે ખબર નહીં, હજી બધું સેટિંગ કરવાનું બાકી છે. સચિનભાઈ તમે હો તો હું જવાબ આપી દીધો. એટલે આવા પાણીમાં જ બેહવાના ધંધા કરવા છે એમ. પછી ભગવાન આવે નહીં, સમજાય જ ને. તમે યાદ કરો એ ભગવાન ના આવે તો મને ફરિયાદ નહીં કરતા પાછા, કારણ કે આપણું સ્તર કેવું છે કે ભગવાન વહેલા ના આવે તો સારું. હજી 10-15 વર્ષ છેલ્લી હજી ઉતાવળ ક્યાં છે, હજી જુવાની છે, ઘરડા ઘટપણે દીક્ષા લઈશું, આટલી ક્યાં ઉતાવળ છે દીક્ષાની? વડીલાલભાઈ આટલે જ નિરાશથી બેઠા છો ને ભાઈ, નિરાશથી સંસારમાં એટલા માટે બેઠા છો, ઘરડા ઘટપણે છેલ્લે લેશું દીક્ષા. સંસારની અંદર તગડા છો પુરુષાર્થ કરવામાં, અને સાધનાની વાત આવે એટલે ઢીલા ઘેંસ થઈ જઈએ છીએ. સંસારમાં કેવા તગડા, 98 વર્ષની ઉંમરના કાકા બજારની અંદર ઝડપથી દોડતા દોડતા ધોતી સહી ઊંચું પકડી પગમાં ભરાઈ ન જાય અને ઝડપથી દોડતા હતા બજારની અંદર. અને બાજુ એક છોકરો હતો, કાકાને 98 વર્ષની ઉંમરના કાકા, અને દોડતા બજાર તરફ દુકાન તરફ જતા હતા. પૂછે કાકા પણ ક્યાં આટલી ઉતાવળ શું છે? અને કાકા વાત કરે, જવાબ સાંભળો તો મારી હાલે તું પણ દોડ થોડો. નોલો એની થોડું દોડવા માંડે, જોગિંગ કરવા નીકળેલો, થોડું દોડે એની હારે. કાકા આટલી ઉતાવળ શેના વડે, ક્યાં જાઓ છો? મહારાષ્ટ્ર એક્સપ્રેસની લોટરી લાગી ગઈ કે શું તમને? ના બેટા એવું છે ને કે જ્યાં સુધી હાથ પગ સલામત છે ને શરીરમાં તાકાત છે ત્યાં સુધી પૈસા કમાઈ લેવા, પછી ઘરડા ઘટપણે કામમાં આવે. સચિનભાઈ 98 વર્ષની ઉંમરના કાકા જવાબ આપે છે કે જ્યાં સુધી હાથ પગ સલામત છે ત્યાં સુધી કમાઈ લેવા, પછી ઘરડા કમાયેલા પૈસા ઘરડા ઘટપણે કામમાં આવશે. હજી એને પણ આશા કેટલી છે, હું ડબલ સેન્ચુરી જાણે પૂરી કરવાનો છું. સમજાય જ ને રાજુભાઈ? પાપના ક્ષેત્રમાં આપણે કાયમ માટે તગડા છીએ, અને સાધનાની જેવી વાત આવે એટલે ઢીલા ઘેંસ થઈ જાય. ના સાહેબ સીધી તપ કરો, મારું કામ નહીં. માસ કોણ કહ્યું સાહેબ, મારું કામ નહીં. ઉપદાન સાહેબ, મારું કામ નહીં. સાધનાની વાત આવે અને ઢીલા ઘેંસ, સંસારની અંદર તગડા. અને ઉદયન રાજા ભગવાન પધારે અને જીવન સમર્પિત કરે. આ ભગવાનની કેટલા નંબરની કૃપા? 9મા નંબરની કૃપા. યાદ કરો ને ભગવાન હાજર થાય. અને 10મા નંબરની કૃપા, યાદ હાજર થાય અને તમારા ચીકણા પાપ કર્મ ખતમ કરવાનું કામ કરે. સંસાર ઉપરનો રાગ અને રંગ અને રસ આ બધું શોષી લેવાનું કામ પરમાત્માની કૃપા કરે. તમારા ચીકણા કર્મને ખતમ કરવા દ્વારા આ 10મા નંબરની કૃપા. પ્રશ્ન ગઈકાલનો એક અધૂરો હતો, ભગવાન જીવતા ત્યારે હાજર થાય, અત્યારે તો ભગવાન ક્યાં જીવતા છે ને છે તો પાછા માવિદેમાં છે, ત્યાંથી તો ક્યાં અહીંયા આવવાના છે. વચ્ચે ડુંગરાઓ ઘણા બધા છે, નિષદ પર્વત ને નીલ પર્વત ને વૈતાડીય પર્વત, આ બધું ક્યાં ભગવાન ત્યાંથી અહીંયા આવવાના છે. આ તમારા બધા પ્રશ્નોનો જવાબ માન વિજય ઉપાધ્યાયજી સ્તવનની અંદર આપી રહેલા છે કે મિલે મન ભીતર ભગવાન. મિલે મન એટલે મન જો અંદરમાં મળે તો ભીતરમાં ભગવાનના દર્શન થયા વિના રહે. આંખ અંદર તરફ વાળવાની જરૂરત છે, આંખ બહાર તરફ સતત એટેચ છે. કોઈ પણ પોસ્ટર હીરો ને હિરોઈનના લાગ્યા હોય ત્યાં એટેચ થયા વગર આંખ રહેતી નથી. એના બદલે આંખ ભીતરમાં એટેચ થાય. પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરવાની ઝંખના સાથે આપણે ભીતરની અંદર ડોકિયું કરીએ તો માન વિજય ઉપાધ્યાય મહારાજ વાત કરે છે, મિલે મન ભીતર ભગવાન.
અંદરમાં મનને જોડીએ, રસપૂર્વક જોડવાનું કામ કરીએ, એકાગ્રતાથી આપણા ઉપયોગને ભીતરમાં જોડીએ, તો ભગવાન એટલે કે આપણું જ ભગવત સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહીં. આ ભગવાન કળિયુગની અંદર 5મા આરાની અંદર ને 21મી સદીની અંદર પણ આપણને હૃદયની અંદર મળી શકે, હૃદયમાં પ્રભુનો સાક્ષાત્કાર થઈ શકે, પ્રભુ જેવા આપણા શુદ્ધ પરમાત્મા સ્વરૂપ એનો સાક્ષાત્કાર 5મા આરામાં 21મી સદીના ભોગ વિલાસના વાતાવરણમાં પણ શક્ય છે. પણ એના માટેની શરત કઈ છે? તો કે બહારનો બધો રસ સુકાઈ જાય અને આત્મા સિવાય મને બીજું કંઈ જોઈતું નથી. બસ મારે મારું આત્માનું અસલી સ્વરૂપ અનુભવવું છે. એવા લક્ષ્ય સાથે, એવા ભાવ સાથે જગત પ્રત્યે ઉદાસીન બની અને જાતમાં પૂરેપૂરો રસ રાખી, જાતમાં એટલે કે પોતાના અસલ સ્વરૂપને અનુભવવાનો રસ કેળવી અને આપણા ઉપયોગને એકાગ્ર બનાવવાનું કામ ભીતરમાં કરીએ, તો માનવી જે ઉપાધ્યાય કહે છે કે કળિયુગની અંદર 21મી સદીની અંદર પણ મિલે મન તો ભીતર ભગવાન. અંદરમાં રસપ્રદ ઉપયોગને સ્થિર કરીએ તો ભગવાનનો એટલે કે આપણા પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર થયા વિના રહે નહીં. આ માનવી જે ઉપાધ્યાય ભગવાન આ ગેરંટી આપે છે. અત્યારે 5મા આરાની અંદર 21મી સદીના વાતાવરણમાં કે 22મી સદીના વાતાવરણમાં પણ આ સત્ય એ અબાધિત રહેવાનું છે, ખંડિત થવાનું નથી, બાધિત થવાનું નથી. જરૂરત એક જ છે, બસ અંદરમાં રસ અને રુચિ આત્માની કેળવાય. આત્મા સિવાયની એકો એક ચીજ રસકસ વગરની લાગે, નિરસ લાગે અને વિરસ લાગે, અને રસકસના દર્શન માત્ર આત્મામાં થાય અને અહોભાવથી એકાગ્રપણે આપણે આપણા ઉપયોગને આપણા આત્મ સ્વરૂપમાં, ચૈતન્ય સ્વરૂપમાં જોડીએ તો મિલે મન ભીતર ભગવાન. ભગવાન જેવું આપણું શુદ્ધ સ્વરૂપ એનો સાક્ષાત્કાર આ કાળમાં પણ થયા વિના રહે નહીં. આ 9મા નંબરની પરમાત્માની કૃપા આ કાળે પણ શક્ય છે. અને 10મા નંબરની અંદર ભગવાન, આપણે અંદરમાં ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન આપણા દિલમાં બિરાજમાન થાય, પોતાના પરમાત્મા સ્વરૂપના દર્શન આપેનું રિઝલ્ટ શું? ધર્મબિંદુ ગ્રંથની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ 5મા અધ્યાયની અંદર વાત કરેલા છે. હૃદય સ્થિતે ચ ભગવતી ક્લિષ્ટ કર્મ વિગમ. હૃદય સ્થિતે એટલે હૃદયની અંદર ભગવાન સ્થિર થાય, એનું ફળ શું? તો ક્લિષ્ટ એટલે ચીકણામાં ચીકણા કર્મ, એનો વિગમ એટલે વિનાશ થઈ જાય. ચીકણા પાપ કર્મને ખતમ કર્યા વિના પ્રભુ રે નહીં. બસ ભગવાનને હૃદયની અંદર ઉપસ્થિત રાખવાની જરૂરત છે, યાદ કરવાની જરૂરત છે. આત્મ પ્રાપ્તિના લક્ષ્ય અર્યન પરમાત્માને યાદ કરીએ, હૃદયની અંદર ભગવાન હાજર થાય, ભગવત સ્વરૂપનો સાક્ષાત્કાર થાય અને આપણા ચીકણા કર્મો ખપ્યા વિના રહેની આ પ્રભુની ઉપસ્થિતિ એનું અમોઘ રિઝલ્ટ છે. આ યાદ આવે તો અહોભાવથી આપણું અંતર પ્રભુના ચરણોમાં ઝૂકી જાય. વાહ પ્રભુ, કેવી અપરંપાર કૃપા આપ જગતના જીવ માત્ર ઉપર વરસાવવા માટે હર ઘડી તૈયાર છો, હર પળ તૈયાર છો. આપણી કૃપાનો જોટો આ જગતની અંદર ક્યાંય જડે તેમ નથી. આવા પ્રકારના એક બહુમાન ભાવથી આપણું હૈયું ઝૂકી જાય હરિયન પરમાત્માના ચરણ કમલની અંદર, તો પણ લખલૂટ કર્મની નિર્જરા થઈ જાય. કારણ કે રોજ નવકારમાં બોલીએ છીએ, એસો પંચ નમુકારો સૌ પાવપણાશ. એસો પંચ નમુકારો એટલે શું સચિનભાઈ? પંચ પરમેષ્ઠીનો નમસ્કાર નહીં, એનો મતલબ એમ થઈ ગયો પાંચે પાંચને નમસ્કાર કરો તો જ પાપ ખપે, એકને કરો તો પાપ ન ખપે, એવું છે? એટલે પાંચેયને નમસ્કાર કરો તો એમ નહીં, આ પાંચેય નમસ્કાર એમ છે. એસો પંચ નમુકારો એનો અર્થ શું છે? આવશ્યક નિર્યુક્તિની અંદર નમસ્કાર નિર્યુક્તિ અવાંતર ચેપ્ટર આવે છે. ભદ્રબાહુ સાંઈ મહારાજે એમાં ખુલાસો કરેલો છે કે એસો પંચ નમુકાર એટલે પંચ પરમેષ્ઠી નમસ્કારની આ પાંચેય નમસ્કાર, એક એક નમસ્કાર એની તાકાત છે. અર્યંતાણમ નમુકારો સૌ પાવપણાશો.
અર્યંતને નમસ્કાર કરો તો પણ સર્વ પાપનો નાશ થઈ જાય. સિદ્ધાણમ નમુકારો સૌ પાવપણાસનો. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરો તો પણ સર્વ પાપ ખતમ થઈ જાય. એક એક પંચ પરમેષ્ઠીના પ્રત્યેકને કરેલો નમસ્કાર એની તાકાત છે કે આપણા તમામ પાપને ખતમ કરી શકે. પણ લક્ષ્ય કહ્યું તો કે એકમાત્ર આત્મ પ્રાપ્તિની ભાવનાથી એમના આંતરિક સ્વરૂપને વિતરાગ નિષ્કષાય પૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અર્યંત પરમાત્મા એનું આંતરિક સ્વરૂપ આ સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થાય અને એ જ સ્વરૂપ પ્રગટ કરવા જેવું છે. મારે પણ આ જ સ્વરૂપ પ્રગટ કરવું છે અને એટલા માટે એમને નમસ્કાર કરું છું. એમના આ અર્હંત્ય સ્વરૂપને અહોભાવથી હું ઝૂકું છું. આવા લક્ષ્ય સાથે આપણું મસ્તક ઝૂકે, આપણું હૃદય ઝૂકે તો આપણા ચીકણા પાપ ખતમ થયા વિના રહે નહીં. આવો પ્રભાવ અર્યંત પરમાત્માના નમસ્કારનો પણ છે. તો હૃદયની અંદર જો પ્રભુજી બિરાજમાન થાય અને અહોભાવથી એનું અવલોકન કરીએ, એમને અહોભાવથી નમસ્કાર કરવાનું કામ કરીએ, એને પૂજવાનું કામ, ચાહવાનું કામ કરીએ, એની એક આજ્ઞા પાડવા જેવી છે એવા પરિણામ ઊભા કરવાનું કામ કરીએ, એનું રિઝલ્ટ ક્લાઇમેક્સ ઉપરનું આપણને અનુભવ્યા વિના રહે નહીં. એવા પ્રકારની સ્થિતિએ આપણે ગોઠવાઈ જઈએ. પણ આ રીતે આપણે પ્રભુને યાદ ક્યારે કર્યા, કેટલી વાર કર્યા? એમના વિતરાગ સ્વરૂપના દર્શન, એમના નિષ્કસાય સ્વરૂપના દર્શન, પૂર્ણ શાંત સ્વરૂપના દર્શન અને અખંડ ચૈતન્ય મૂર્તિ સ્વરૂપે એના દર્શન કરી અને આ જ સ્વરૂપ પ્રગટ કરવા જેવું છે. અને મારે પણ આ જ સ્વરૂપ વહેલામાં વહેલી તકે પ્રગટ કરવું છે. પ્રભુ આપના આલંબને, આપના જેવું સ્વરૂપ મારે પ્રગટ કરવું છે અને એના માટે જ આપના દર્શને દેરાસર આવું છું, આપની પૂજા કરું છું, આપને મસ્તક ઝુકાવું છું, આપને હૃદય સમર્પિત કરું છું. આવો ભાવ અંતરમાં જગાડીએ, ઉછાળીએ અને ભગવાનમય આપણે બનતા જઈએ અને ભગવાન હૃદયમાં આ રીતે ઉપસ્થિત થાય તો ચીકણા પાપ કર્મ ખપ્યા વિના રહેની આ અર્યંત પરમાત્માની પાવન ઉપસ્થિતિનો પ્રભાવ છે. આ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજના શબ્દો હૃદય સ્થિતે ચ ભગવતી ક્લિષ્ટ કર્મ વિગમ. હૃદયમાં આ રીતે ભગવાન ઉપસ્થિત થાય, અહોભાવ બહુમાન ભાવથી એમને યાદ કરી મન મંદિરની અંદર એની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, એમની અચલ પ્રતિષ્ઠા કરીએ તો ભગવાન આપણા ચીકણા પાપને ખપાવ્યા વિના રહેની આ 10મા નંબરની પ્રભુની આપણા ઉપર વરસી રહેલી કૃપા, હજી 11મા નંબરની કૃપા એનાથી એક સ્ટેપ આગળની છે. યાદ કરો એમ નહીં, તમે તમારી પાત્રતાને ડેવલપ કરો તોય સામે ચાલીને પરમાત્મા હાજર થયા વિના રહે. આ 11મા નંબરની કૃપા છે. એક રાતની અંદર 60 યોજનનો વિહાર કરી અને મુનીશ્વર સ્વામી પરમાત્મા ઠેઠ ભરૂચ પહોંચે છે. શેના માટે? આપણે ઘોડાને તારવાનું કામ ભગવાને કર્યું તો આપણને ન લાગે કે આપણે ગધેડા જેવા છીએ એટલે જ તાયરાની હોય ને? આપણે આપણી જાત માટે કંઈક વિચારવું તો પડશે કે નહીં પડે? આ વાત છે ને ખાલી આ ઉપાસનીમાં હું કહું છું એટલા પૂરતી તમે સાંભળવા તૈયાર છો. બહાર નીકળ્યા પછી જો ગધેડા જેવા કોઈ કહે, સચિનભાઈ બાઈ ચડાવીને ઉભા રહી જાઓ, શું બોલે તું, કોને બોલે છે, ભાન છે કે નહીં? ઘોડાને તારવા માટે પ્રભુ પધાર્યા તો શું હું એના કરતા નીચી ભૂમિકાએ કે મને તારવા માટે પ્રભુ ન પધારે? એવું બની જ ના શકે. પણ બસ મારી તૈયારીની ખામી હતી, મારી પાત્રતામાં કચાશ હતી, માટે પ્રભુ મને તારવા માગતા હોવા છતાં તારી શક્યા નહીં. ધિક્કાર છે મારી જાતને કે અંદરની પાત્રતાને મેં પ્રગટ કરી નહીં. આવા પ્રકારનો એકરાર પ્રભુના દર્શન કરતા કરતા કરીએ, મુનીશ્વર સ્વામી પરમાત્માના દર્શન કરતા આપણી જાતને આ રીતે ટકોરો મારીએ તો પણ આપણા લખ લૂટ કર્મની નિર્જરા થયા વિના રહે નહીં. ખાલી પાત્રતા ડેવલપ કરી ઘોડાએ
બસ એનો કાળ પાકી ગયો છે, એની યોગ્યતા ડેવલપ થઈ ગયેલી છે, એને પ્રતિબોધ કરવા માટે જાઓ. કોઈ માણસને પ્રતિબોધ કરવા નહીં, ઘોડાને પ્રતિબોધ કરવા નીકળ્યા એક રાતના ઉગ્ર વિહાર કરીને, અને ઘોડાને પ્રતિબોધ કરે અને અનશનનો સ્વીકાર કરે ઘોડો, અને પછીના ભવમાં મુનીશ્વર સ્વામીના હાથે જ રજોહણનો સ્વીકાર કરે ને મોક્ષે પહોંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે. આહા, બસ પાત્રતા જો કેળવેલી હોય તો પ્રભુ તાર્યા વિના રે એ વાતમાં માલ નથી. આવો એક વિશ્વાસ પણ જો ભગવાન ઉપર ઉભો થાય તો આપણો પ્રયત્ન આપણા ઉપાદાનને ડેવલપ કરવાનો આજથી સ્ટાર્ટ થયા વિના રહી નહીં. આપણે આપણી પાત્રતાને વિકસાવી છે. કચાશ રહી ગઈ તો ભગવાનમાં નહીં, મારામાં કચાશ રહી ગઈ. આપણે કચાશ કેમાં માનીએ? આપણે કચાશ ભગવાનમાં માનીએ કે આપણામાં માનીએ? શું આપણા ભગવાનને દેરાસના પાછું બોલો છો કે ભગવાન આટલા લાખોને તાર્યા, મને કેમ ન તાર્યો? હજી ભગવાન પાસે જઈને તો ફરિયાદની જ વાત. સાચો, ભગવાન લાખોને કરોડોને આપે તારી દીધા, તો મને કેમ ન તાર્યો એવી ફરિયાદ કરીએ કે તારનારા તમે મળ્યા છતાં મને તરવાના ભાવ કેમ ન જાગ્યા, એની ફરિયાદ કરીએ. અશ્વિનભાઈ, ભગવાન પાસે રજૂઆત કઈ કરીએ આપણે? હા, આપણે બનાવી શકીએ ને? આપણે આપણા તરફથી ભગવાન પાસે રજૂઆત કરી શકીએ ને? કેમ ના કરી શકીએ? કે હજારો ને લાખો ને કરોડો ને તાર્યા તમે, અને આવા તારનારા તમે મળ્યા છતાં મને તરવાના ભાવ કેમ ન જગ્યા? મેં તરવાની તૈયારી પ્રભુ કેમ ના કરી? મારા પક્ષે કચાશ મેં કેમ રાખી? એ બદલ આંખમાંથી આંસુ પાડવાનું કામ ભગવાનના દર્શને આપણને કરતા આવડે તો ઠેકાણું ઝડપથી પડવા માંડે. ભગવાનના દર્શને પણ આવી કબૂલાત આપણે કરતા નથી. 11મા નંબરની કૃપા, ખાલી પાત્રતા ડેવલપ કરીએ તો ભગવાન સામે ચાલીને પધારે. યાદ કરો ને પધારે એમ નહીં, પાત્રતા ડેવલપ કરો ને ભગવાન સામે ચાલીને પધારે. અને આવું એક તીર્થંકરની બાબતમાં નથી બન્યું, અનેક તીર્થંકરોની બાબતમાં ઘટના બની ચૂકેલી છે. ધર્મનાથ પરમાત્મા ઘોડાને ઉંદરને પ્રતિબોધ કરવા માટે ઉગ્ર વિહાર કરીને પહોંચી ગયા, અને સમોષણની અંદર ગણધર ભગવાન પ્રશ્ન પૂછે, પ્રભુ આપના શાસનની અંદર સૌથી પહેલા મોક્ષે કોણ જવાનું? અને ત્યારે ધર્મનાથ પરમાત્મા સમોષણની અંદર બીજા ગઢમાં પશુઓ જ્યાં બિરાજમાન છે, ગોઠવાયેલા છે, વાઘ અને બકરી બાજુમાં છે, સિંહ ને સસલું બાજુમાં ગોઠવાયેલ છે, અને ઉંદર ને બિલાડી બાજુમાં ગોઠવાયેલ છે, અને બિલાડીની બાજુમાં ગોઠવાયેલા ઉંદરને અનુલક્ષી એના તરફ આંગળી ચીંધી અને ધર્મનાથ પરમાત્મા વાત કરે છે કે મારા શાસનની અંદર સૌથી પહેલા મોક્ષે જનારો આ ભવ્યાત્મા છે. સમજાય છે? ઉંદરને તારવા માટે પ્રભુ ઉગ્ર વિહાર કરીને પધારે. આ શેના કારણે? અંદરની પાત્રતા ડેવલપ કરી હતી ઉંદરના જીવે. ઘોડાએ પોતાની પાત્રતા ડેવલપ કરી તો સામે ચાલીને મુનીશ્વર સ્વામી દાદા પધાર્યા. ઉંદરે પોતાની પાત્રતા ડેવલપ કરી અને ધર્મનાથ પરમાત્મા ઉગ્ર વિહાર કરી અને ઉંદરને પ્રતિબોધ કરવા માટે પધારે. અને ધર્મનાથ દાદાના દર્શન કરતા કરતા આંખમાંથી આંસુની ધાર નીકળે. પ્રભુ, તમારું શાસન મળ્યું અને સંયમ મળ્યું, છતાં પણ મેં ગફલત કરી, એના કટુ ફળ હું ચાખી રહેલો છું. પ્રભુ, મને માફ કરો. હવે એક પણ ગફલત ક્યારેય પણ કરીશ નહીં. હવે બસ અબ સૌંપ દિયા ઇસ જીવન કો ભગવાન તુમારે ચરણો મેં. ભગવાનના દર્શને દેશના સાંભળતા સાંભળતા અનશનનો સ્વીકાર કરવાના પરિણામ ઉંદરના અંતરમાં જાગે છે. ભગવાન એનો પૂર્વ ભવ બતાવે છે કે તારા ચંદ નામના બાલ મુનિ તરીકે આ ઉંદરનો જીવ હતો, અને કઈ ભૂલ એણે કરી જેના કારણે એણે મુનિપણું એટલે સાધુપણું રજોણું હોવા છતાં પણ પછીના ભવમાં ઉંદર બનવું પડ્યું. હવે અત્યારે ઘડિયાળ તો ના પાડે છે, બહુ થોડી લાંબી કથા છે. તો આપણે બસ જો પાપનો પશ્ચાતાપ કરી
અને આપણે આપણી પાત્રતાને ડેવલપ કરવાનું કામ કરીએ તો ભગવાન સામે ચાલીને પધારે છે તારવા માટે. એમાં ઉંદરનું દ્રષ્ટાંત ને ઘોડાનું દ્રષ્ટાંત એ યાદ કરી અને આપણે આપણી પાત્રતા, આપણી યોગ્યતા, આપણી મોક્ષે જવાની તૈયારી એને મજબૂત કરવાના કામની અંદર અબ ઘડી લાગી જવું છે. સંસારની આડ પંપાળની અંદર હવે અટવાવું નથી. પૈસાની માયા જાળની અંદર હવે મારે ફસાવું નથી. મારી પ્રેસ્ટીજ અને મારી ગુડવિલ એને ઊંચકવાના પ્લાનિંગની અંદર મારી ચતુરાઈને ખર્ચી નાખવી નથી. મારી ચતુરાઈ, મારી હોશિયારી બધું એકમાત્ર આત્મ પ્રાપ્તિની અંદર લગાવી છે. બસ જો આ લક્ષ્ય ભીતરમાં આવે અને આત્મ પ્રાપ્તિ માટેની તૈયારી જેટલી બળવાન બનતી જાય, જેટલી યોગ્યતા ભીતરમાં આપણે વિકસાવતા જઈએ તો પ્રભુ આપણને તાર્યા વિના રહેવાના નથી. કારણ કે આપણી ઝંખના માત્ર તરવાની છે. કુદરતનો નિયમ છે કે તરવાના કામીને કુદરત બાંધતી નથી, કર્મ બાંધતા નથી, અને બંધાવાના કામીને કર્મ સત્તા છોડતી નથી. આ ત્રિકાલવાદી સિદ્ધાંતો આપણા હૃદયની વેદિકા ઉપર કાયમ માટે કોતરી રાખવાની આવશ્યકતા છે. ચંપાલાલજી, બંધાવાના કામીને કર્મ ક્યારેય છોડતા નથી અને છૂટવાના કામીને કર્મ ક્યારેય બાંધતા નથી. બસ મારે છૂટવાના કામી થવું છે. સાચો ભાવના કઈ છૂટવાની કે બંધાવાની? આમ ટીવીની સ્વિચ ઓન કરતા હો ત્યારે પૂછું છું, હોટલમાં જતા હો ત્યારે, તમે કલાકોના કલાક ચેટિંગ કરતા હો ફેસબુકની અંદર, ત્યારે આમ ભાવના છૂટવાની કે બંધાવાની? કામના છૂટવાની કે બંધાવાની? આપણા પગ નીચે રેલો આવે પછી આપણી સ્થિતિ કઈ છે આપણે જોવાની છે. આપણે ઉપાશ્રયની અંદર 4 દિવાલની વચ્ચે તો એકદમ ડાયા ડમરા થઈ અને તરવું છે, એક જ વાત કરશું. તો બહાર નીકળ્યા પછી આપણો જવાબ કયો? આપણો જવાબ એમાં સચ્ચાઈનો રણકાર કેટલો છે એ આપણી જાતને પૂછવાની આવશ્યકતા છે. ઉંદરે પૂર્વ ભવમાં કરેલી એક નાનકડી ભૂલ અને એના કારણે કેવું ફસાઈ જવું પડ્યું એની ગંભીર વાત આજે સમય પૂરો થાય છે. અગરે વર્તમાન જોગ આપણે ગંભીર બની અને એકમાત્ર આત્મ પ્રાપ્તિના લક્ષ્ય આ ભવને પૂરેપૂરો કામે લગાડવો છે. આ અંદરનો દ્રઢ સંકલ્પ કરી અને મોક્ષ માર્ગે આગળ વધીએ એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છા